પહેલા જોરથી વિમાન આવ્યું ને એવા અમે અંદર કેરીઓ રિપેરિંગ કરતા હતા, કેરીઓ હોજ કરતા. પછી અમે જોરથી વિમાન આવ્યું એવા બે ગયા. પેલું જોરથી વિમાન આવ્યું એવું અમે અંદરથી આવતા તો બાલિકોર ફૂટી ગયું વિમાન. તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ એક બીજો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને ખબર હશે કે થોડા દિવસો પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું એને લઈને ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો અત્યારે હાલ આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બેન એવું કહી રહ્યા છે કે અમારી આંખોની સામે વિમાન ફૂટ્યું હતું. તો આપણે બિલકુલ તમને લાઈવ વિડીયો બતાવવાના છીએ આ બેન શું કહી રહ્યા છે અને વિમાન જે તેમની આંખોની સામે જે વિમાન બ્લાસ્ટ થયું હતું એનો પણ વિડીયો આપણે તમને બતાવવાના છીએ. તો ચેનલ ઉપર બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો મિત્રો આપણે તમને બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ અને આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વાયરલ એ માટે થઈ રહ્યો છે કે આ બેન કમ્પ્લીટ સાચું બોલી રહ્યા છે. ન કે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અમુક એવા ખોટા વિડીયો વાયરલ થતા હોય છે, પણ આ વિડીયો એકદમ રિયલ અને સાચો વિડીયો છે. પહેલા જોરથી વિમાન આવ્યું ને એવા અમે અંદર કેરીઓ રિપેરિંગ કરતા હતા, કેરીઓ હોજ કરતા. પછી અમે જોરથી વિમાન આવ્યું એવા બે ગયા. પેલું જોરથી વિમાન આવ્યું એવું અમે અંદરથી આવતા તો બાલિકોર ફૂટી ગયું વિમાન. તો ફૂટી ગયું એટલે બધા બૂમો પાડી કે જલ્દી બહાર નીકળો કે વિમાન ફૂટ્યું કે એંગની કે એવા દોડીને અમે બહાર આવી ગયા. અને બાર છોકરાઓ લઈને અમે બહાર નાહી ગયા. તારે છોકરાઓ બધા બીવાઈ ગયા. ઘડી હજુ વિમાનો આ હેડિયા જ આવે છે એવા જોરથી.